સ્થાને નક્કી કરો, ત્યાં જ ગયા પછી, ત્યાં બેઠા પછી લૌકિક વિચાર, લૌકિક વાત કે લૌકિક વ્યવહાર નહીં કરો. અહીંયા હું જો ઘણીવાર આપણને આમની પાસે ગયો પણ કંઈ કામ થયું નહીં તો એ આપણે એમ માની કે ગુરુ નથી, કે સારા નથી, કે શ્રેષ્ઠ ગુરુ નથી. અરે એ ગુરુ છે કે નહીં આપણે નથી વિચારવાનું, એમનામાં આ બધા ગુણ છે કે નહીં એ નથી વિચારવાનું, પણ એના સંગથી એ ગુણો આપણી અંદર પ્રગટી જાય ને તો પણ એ મહાપુરુષ છે. આપણે ગયા પણ શિષ્ય બનીને ન ગયા એટલે પામીને ન આવ્યા. ઘણી વાર લોકો કહે મેં આને ગુરુ કર્યા. અરે એ તો ગુરુ હતા જ, તું ચેલો બનીને આવ્યો. આપણે કોઈને ગુરુ નથી બનાવતા, આપણે શિષ્ય બનીએ છીએ. એટલે નિર્દોષતા એ ભક્તિનો સૌથી મોટો શણગાર છે. મહાપુરુષ નિર્દોષ હોવો જોઈએ, સહજ હોવો જોઈએ, સ્વાભાવિક હોવો જોઈએ. તો જ્યારે ભક્તિમાં યમુનાજીમાં બકાસુરને જોયો તો ભગવાન એનો ઉદ્ધાર કરી દીધો. કારણ બગલો દંભનું રૂપ છે. એટલે સમાજમાં ધર્મ ક્ષેત્રે નિર્દોષતા બનેલી રહે એના માટે આપણે બધાએ પ્રયાસ કરવા જોઈએ. આગળ 12, 13 અને 14 અધ્યાય જેને મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે, જેમાં બ્રહ્માજીના મોહની કથા આવે. ઠાકોરજી બધા સખાઓને કહ્યું કે કાલે શ્યામ ઢાક પર આપણે છાક લીલા કરીશું. બધા જ ઘરે જઈને પોતાની મૈયાને કહેજો કે સુંદરથી સુંદર સામગ્રી બનાવે, કાલે છાક લીલા થવાની છે. સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. ઘણા દિવસથી સખાઓના મનમાં મનોરથ હતો કે અમારા ઘરની સામગ્રી પ્રભુને ક્યારે આરોગ આવી. અને દોડતા દોડતા ઘરે ગયા. મૈયા 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 પ્રસન્ન થતા ગયા. માં કહેવા લાગી શું છે બેટા? અરે પ્રભુએ છાક લીલા કરવાની આજ્ઞા કરી છે, કહ્યું છે કાલે તમારા ઘરની સામગ્રી આરોગીશું અને શ્યામ ઢાક પર છાક લીલા કરીશું. માં તને જે સુંદરમાં સુંદર બનાવતા આવડતું હોય ને એ સામગ્રી બનાવજો. અને આખી રાત ગોપીઓએ સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરી છે. બીજા દિવસની સવાર પડી અને ટોપલીમાં સુંદર સામગ્રીઓ પધરાવીને કલતાન બાંધી દીધો, ટોકરી તૈયાર કરી દીધી. બાળકને કહ્યું બેટા ઠાકોરજીને પ્રેમથી આરોગ આવજે, તારા હાથે આરોગ આવજે, અને આરોગ આવે ને તો મારી પ્રસુદ્ધિ લેજે. બધા સખાઓએ છાકની ટોકરી લઈ લીધી છે. વાછરડાઓને લઈને પ્રભુ શ્યામ ઢાક પર પધાર્યા છે. દાઉજી અને પ્રભુ વચ્ચે બિરાજમાન થયા અને બધા સખાઓ કુંડાળું કરીને ગોઠવાઈ ગયા અને હવે બધા પોતપોતાની ટોકરી ખોલી રહ્યા છે. અરે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે પેડા આરોગ. અને પ્રભુ આરોગ્ય અને બોલે હા બહુ સુંદર હે, બહુ સુંદર હે. અરે બીજો કહે મારી મૈયા બરફી બહુ સુંદર બનાવે, લે આ આરોગ. પ્રભુ આરોગ્ય ને વખાણ કરે, બહુ સુંદર હે, બહુ સુંદર હે. અને કહે બીજો સખા અરે મીઠો મીઠો કહાં તક ખાएगो, मेरी मैया फीको बड़ो सुंदर बनावे, ले ये आरोग. અને પ્રભુ આરોગ્ય વખાણ કરે, બહુ સુંદર છે, બહુ સુંદર છે. અને પ્રભુ જ્યારે બધાની સુંદર સુંદર સામગ્રી આરોગી રહ્યા છે એટલામાં દૂર ઉભેલો એક મધુમંગલ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો દૂરથી જોઈ રહ્યો છે. પ્રભુ કોઈના પેડા, કોઈની જલેબી આરોગી રહ્યા છે. બધા જ પોતપોતાના ઘરની સામગ્રી પ્રભુને આરોગાવી રહ્યા છે અને હું તો કઈ લઈને નથી આવ્યો. અરે આવો અવસર, આવો મનોરથ ફરી ક્યારે પ્રભુ કરે કોણ જાણે. આ અવસર આવ્યો છે તો મારે ચૂકવું નથી. દોડતો દોડતો ઘરે પાછો ગયો. મૈયા 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 કરતો આવ્યો. શું છે બેટા? મૈયા પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. મારી પણ ઈચ્છા છે કે આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવ. મૈયાનું હૃદય ભરાઈ આવ્યું. બેટા આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. માં કંઈક તો હશે. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. જો બેટા તારી આંખે જો કંઈ નથી. ના માં આવો મોકો ફરી ક્યારે મળે કોણ જાણે. આજે અવસર આવ્યો છે. મારા હૃદયનો ભાવ છે કે આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગ. મૈયાનું હૃદય ભરાઈ આવ્યું. બેટા તારી આંખે જોઈ લે, કંઈ જ નથી. માં કંઈક તો હશે ને, યાદ તો કર. ત્યારે માએ કીધું હા બેટા પરમ દિવસની ખાટી છાછ પડી છે, પણ બેટા બહુ ખાટી છે. અરે જે હોય આપ તો ખરી મને. આજે અવસર મળ્યો છે તો આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવું. કુંડામાં ખાટી છાછ ભરી દીધી. બેટા બહુ ખાટી છે, આગ્રહ ન કરતો પ્રભુને શ્રમ પડશે. અને કુલ્લડમાં મળેલી છાછ જોઈ મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો. દોડતો 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 શ્યામ ઢાક પર આવ્યો અને દૂરથી જુએ તો કોઈની જલેબી, કોઈના પેડા અને કોઈની બરફી પ્રભુ આરોગી રહ્યા છે. મનમાં એમ થયું અરે પ્રભુને આવી ખાટી છાછ પીવડાવીશ તો હાંસી કરશે. અરે લઈને આવ્યો તો આવી ખાટી છાછ. નાના પ્રભુને ન અપાય, નહીં તો બધાની વચ્ચે મારી મજાક કરે.
પણ મારા હાથમાં જોશે તો માંગશે તો આરોગશે તો મજાક કરશે, હાંસી કરશે. નાના પ્રભુને ન અપાય તો આનું કરું શું? વિચારતા એમ થયું લાવ હું જ પી જઉં એટલે પ્રભુ માંગે જ નહીં. અને આમ વિચાર કરીને કુલડો લગાડ્યો પોતાના મોઢામાં, અને જ્યાં લગાડ્યો પ્રભુની દૃષ્ટિ પડી, મધુમંગલ ઊભો રહે. પ્રભુ દોડ્યા છે, બધું મૂકીને ભાગ્યા મધુમંગલ તરફ. મધુમંગલને થયું ક્યાંક પ્રભુ ચાખી ન લે, આખું કુલ્લડ ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું, ધાર નીકળી હોઠ પાસેથી અને જોડી પર આવી. ટપ 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 છાજ પડવા લાગી. પ્રભુ ભાગતા આવ્યા અને ખોબો લઈને જોડી પર ધરી ગટ 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 પ્રભુ પાન કરવા લાગ્યા. અને પીધા પછી મોઢું ચોખ્ખું કરી પ્રભુ બોલ્યા, આવી મીઠી છાજ તો ક્યારેય નથી પીધી મધુમંગલ. ગોપાષ્ટમીનું વર્ણન આવ્યું. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ઠાકોરજી ગૌચારણ કરવા જાય છે અને નવરસોનું દાન સખાઓને કરે છે. આગળ ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી. દેહાધ્યાસ છે, તાળવનમાં રહે છે અને ધેનુકાસુર ઉદ્ધાર કર્યો છે. કાલ્ય દમનની કથા આવી. ઇન્દ્રિયાધ્યાસ છે અને પ્રભુએ કાલ્ય નાગને નાથી ઇન્દ્રિયોનું દમન કર્યું છે. બાકી બધા અસુરોને માર્યા, કાલ્યને માર્યો નહીં. કારણ કે ઇન્દ્રિયાધ્યાસ છે ને. આંખ ખરાબ જુએ તો એને ફોડીને ન ખાય, સારું જોવાની આદત પડાય. કાન ખરાબ સાંભળે તો એમાં ખિલ્લા ન ભોંકી દેવાય, સારું સાંભળવાની આદત પડાય. ઇન્દ્રનો નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. આમ સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી છે. વ્રજવાસીઓને પુનઃ પ્રભુએ દાવાનળથી બચાવ્યા છે. રંબાસુર ઉદ્ધારની કથા આવી. ગાયા ગોપોને પુનઃ પ્રભુએ દાવાનળથી બચાવ્યા. બધાને કહ્યું આંખો બંધ કરી લો. આંખો બંધ કરીને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત લીલા છે વેણુ ગીતની. મહાપ્રભુજીએ અદ્ભુત સુબોધનીજી વેણુ ગીતના રચ્યા છે. આ વેણુ ગીતની કથા ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા વનમાં જાય અને વનમાં પધારે ત્યારે બે શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે કે પ્રભુ વનમાં જે જે લીલા કરતા હોય એ ગોપીઓને અહીંયા ઘરમાં દેખાય અને સંભળાય. અને પુણ્યાની નામાની પઠંતે નિત્યમ. પ્રભુ વનમાં જે લીલા કરતા હોય એ અહીંયા ગોપીઓને દેખાય અને એનું ગાન કરે. ઠાકોરજી ગાયો અને ગોપોને લઈને જ્યારે વૃંદાવનમાં પ્રવેશ કરે છે અને વેણુનાદ દ્વારા, જો વેણુનાદની લીલા એ ખાલી વાંસળી વગાડવાની લીલા નથી, પણ નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી દરેકને સુધાનું દાન કરે છે. એ લીલા એ વેણુ ગીતની લીલા છે. પ્રભુ જો વેણુ ગીત, વેણુ નાદ, વેણુ કુંજન, વેણુ રવ આ બધાના સૂક્ષ્મ ભેદો બતાવ્યા છે. તો ટેડો મુગટ એ રસદાનનું સૂચક છે. બરહાપીડમ નટવત વરવત શૃંગાર અને કેવલ. આમ પ્રભુ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક રસનું દાન કરતા. કર્ણયો કર્ણિકારમ, કાન બે પુષ્પ એક. ઉદ્દીપક રૂપ છે અને જ્યાં જે રસનું દાન કરવું હોય તરફ પ્રભુ ખોસી દે. રંદ્રાન વેણો રધર સુદયા. અધર પર વેણુ પધરાવી પ્રભુ પ્રવેશ કરે છે વૃંદાવનમાં. 13 શ્લોકમાં ગોપીઓએ વેણુ ગીત ગાયું. કાલાધિકો કૃષ્ણ. કાલ 12 છે, કૃષ્ણ તો એનાથી અધિક છે. હરિસખિત જો અક્ષણ વતામ ફલ ઇદમ ન પરમ વિદામ. સખ્ય પશુનનુ નિવેશયતોર વેશ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુ જુષ્ટમ યૈર્વા નિપિત રક્ત મનુ કટાક્ષ મોક્ષમ. અરે આ એકાદશ ઇન્દ્રિયોનું ફલ એ તો ઠાકોરજી જ તો છે. જો પ્રભુ કેવા સુંદર લાગી રહ્યા છે. બીજીએ કહ્યું આ અધર પર વેણુને જોઈ આપણા ભાગની સુધા વેણુ પી જાય છે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમૃદિન્યો ઋષ્યત્વચોશ્રુ મુચુસ્તર્વો યથાર્યા. અરે આ વેણુ આપણા હકની સુધા આ કેમ પી જાય? એવું તે કયું સત્કર્માણે કર્યું છે. કારણ કે ધર્મને જાણે કોણ? વેદ, શ્રુતિઓ. અને શ્રુતિ રૂપ તો આપણે છે. તો આપણાથી અધિક કયો ધર્માણે કર્યો? વેણુએ કહ્યું બીજું તો ખબર નહીં, પણ ભગવાન જેટલું વગાડે એટલું જ વાગું છું, એટલે ઠાકોરજીને પ્રિય છે. મારા સ્વર ભરતી નથી, મારી સંપૂર્ણ શરણાગતિ. અરે આ હરણીઓને તો જો